આપનું નામ? પરમાર મુકેશભાઈ. હું રાજકીય પંચાયત એકતા મંચમાં મંત્રી તરીકે હોદ્દો ધરાવું છું. ગુજરાતની મારી પાસે જ્યાં ત્યાં દારૂ વેચાય છે એના બારે હું તને કહેવા માંગુ છું. એક આ ગુજરાતની ભાજપની સરકાર ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં જ્યાં ત્યાં અમને ઇંગ્લિશ બોટલો ખાલી જોવા મળે છે, તો બોટાદમાં દારૂ બંધી કયા નામે એમ? શું આશા રાખો છો પોલીસ પાસે? પોલીસ પાસે એવી આશા રાખવી છે કે સાહેબોને અમારું એટલી નમ્ર વિનંતી કે આ બધું જો આ દારૂ છે જ્યાં હોય ત્યાં બોટલો પડવું હોય છે, તો આપણે પોલીસની આમાં કામગીરી કઈ રીતે તમે ધરાવો છો? હવે શું તમે માંગ રાખો છો પોલીસ પાસે? અને અમારી એક જ માંગ છે કે દારૂ બંધી છે તો આ દારૂ વેચતા હોય એને બધાને પહેલા પકડો, દારૂ બંધી કરાવો, પછી દારૂ બંધીનું ગુજરાત લખાવો. સખ્તપણે કાયદાનું પાલન થવું પડે એવું છે ને તમારે કેવું? હા. ચાલો. બોટાદ જૂની કોર્ટની બાજુમાં આવેલ જિલ્લા જેલ અને એની બાજુમાં ખાલી કમ્પાઉન્ડમાં આ ભાતની ખાલી બોટલો દારૂની ઇંગ્લિશ અને આ બિયરના ખાલી ડબ્બા દેખાઈ આવે છે. આપ જોઈ શકો છો આ જૂની કોર્ટ અને આ છે બાજુમાં જેલ. જ્યાં જોવો ત્યાં દારૂની બોટલો ખાલી મળી રહી છે. અને સામે એસપી કચેરી છે. બોટાદ જિલ્લા સેવા સદનની બાજુમાં રોડની બાજુમાં આ છે જિલ્લા સેવા સદન અને એની સામે અસંખ્ય દારૂની બોટલો ની ભરમાર દેખાય છે અને બોટાદ પોલીસ કુંભકર્ણની નિંદરમાં સૂતી છે. જ્યાં જોઈ ત્યાં નકલી બોટલો પડી છે.